નમસ્તે, હું છું ડૉક્ટર દીપેન બુઆ, મેડિકલ ઓન્કોલોજીસ્ટ BCI. આપણે આજે વાત કરીએ સ્વાદુપિંડનું સ્ટેજ 4નું કેન્સર અને એમાં થયેલી રિસન્ટ ડિસ્કવરી. હવે સ્વાદુપિંડનું કેન્સર સ્ટેજ 4નું આપણે સૌ જાણીએ છીએ કે એમાં ટ્રીટમેન્ટ ઓપ્શન તરીકે કિમોથેરાપીનો ઓપ્શન્સ જ એક અવેલેબલ આજ સુધી હતો. છેલ્લા 15 વર્ષથી એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ કે એડવાન્સ થયેલું ના હતું. સ્ટેજ 4 સ્વાદુપિંડના કેન્સરમાં મુશ્કેલથી કિમોથેરાપીના વેપન્સથી આપણે દર્દીઓનું સર્વાઈવલ 1 વર્ષ આપણે કરી શકતા હતા, એનાથી વધારે પોસિબલ ના હતું. હવે કાલની જ એક એસ્કો 2026ની મીટિંગ હતી, જે દર વર્ષે અમેરિકામાં યોજાય છે, પ્રતિષ્ઠિત મીટિંગ છે. એમાં એક મોલેક્યુલ છે દારાક્ષણ રસીબ, જેની ચર્ચા થઈ. આ એક રાસ ઇનિબિટર છે. પાંચસોથી વધારે દર્દીઓના રિસર્ચમાં એવું પ્રમાણિત થયું કે આ દવા દર્દીઓનું સરેરાશ આયુષ્ય બમણું કરે છે. આ એક પ્રેક્ટિસ ચેન્જિંગ મેડિસિન છે, જે ઝડપથી આપણા સ્ટેજ 4ના પેન્ક્રિયાટિક કેન્સરના દર્દીઓને ઉપલબ્ધ થાય. અને આ ઉપરાંત આવી ઘણી બધી દવાઓ જે ટાર્ગેટ થેરેપીની, જે દર્દીઓ કિમોથેરાપી ઈચ્છતા નથી, સાઇડ ઇફેક્ટ ઓછી છે, એવી આપણા પેન્ક્રિયાટિક કેન્સરના દર્દીઓ માટે ઉપલબ્ધ થાય એવી આપણે આશા રાખીએ. થેન્ક યુ.